જય માતાજી ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો સવાર પડી ગઈ છે. અત્યારનું વેધર એકદમ બ્યુટીફુલ છે, બરોબર. તો જુઓ તમે કાર્તિક હજુ સૂતો હોય. કાર્તિક કાર્તિક બોલ. ચલો હોય રેવા દે. અને જય શ્રી કૃષ્ણ કાજલ. रोटली थाई रही है. कार्तिक भाई हजू होता है. हेलो फ्रेंड, तो चलो चा पीओ. तो चा पीवा आई गयो. चा पीवे रो कार्तिक. कार्तिक हजू मूड में नहीं आयो. चा नहीं पीते ने એટલે આજે હેલિકોપ્ટર અવાજનો પંખો આપણા ત્યાં. રાધે રાધે કાર્તિક. રાધે રાધે કેજી રોટલી પડે હેલો ગાઈસ, તો આ સામે દેખાય આપણું ઘર. અને કાર્તિકને બે સવારમાં આવી ગયા બગીચામાં. હટ કાર્તિક. તો મિત્રો કાર્તિકને બે આવી ગયા સવારમાં બગીચામાં. તમે જુઓ, અમારા અમે જે સેટના ઘરે રહીએ છીએ ત્યાં ઘરની મોર બહુ સરસ મજાનો બગીચો છે. કાર્તિક આવી ગયો છે. આ હે હિંચકો. તો ઘડીક કાર્તિકને બેહારું હિંચકામ. તો ગાઈસ, કાર્તિકને બે બેઠા છીએ હિંચકામાં. જુઓ, બહુ સરસ મજાનો બગીચો છે. ગાઈસ, આ ઝાડ રહ્યું ને એ છે ને ચીકુનું ઝાડ છે. અહીંયા ચીકુ આવે છે. આ ખજૂરી છે. જો તમે ફૂલ કેવા સરસ મજાના આવે છે. બીજા મેલી જો ગોબડાના રેવું મને ગમતા બંગલામાં. તો કાર્તિક બોલાવે રહ્યો. શું કે કાર્તિક? હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ. હે કાર્તિક કેમ કે મિત્રો કે અહીંયા હિંચકાન બેહીને તમે હિંચકો નાખો એમ કે અહીંયા બેહીને તમે હું એકોડો એમ આવી રીતે એકોડો. કાર્તિકને બે બેસી ગયા. તો ગાઈસ, સવારમાં આપણે હવે જવાનું છે થોડુંક સારું કામ કરવા. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને દેખાડી દઈશું કે આપણે ક્યાં જવાના. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે જઈએ પંચમુખી હનુમાન મંદિર. આપણે થોડાક દાણા હતા એમને પડ્યા હતા, તો પક્ષીઓને નાખવા જઈએ. તો જુઓ તમે બ્લોગમાં બન્યા. તો ફાઇનલી ગાઈસ, આપણે પંચમુખી હનુમાન મંદિર પહોંચી ગયા છીએ. અને ત્યાં આપણે જઈએ થોડાક પક્ષીઓને દાણા નાખવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને આજે ફરીથી દાદાના અને શંકર ભગવાનના હનુમાન દાદાના દર્શન કરાવું. તો અમે મિત્રો દાણા થોડાક પડ્યા હતા, તો વિચાર્યું કે લાવો આપણે પક્ષીઓને નાખી આવીએ. તો શું એમને પણ ખોરાક મળી રહે અને આપણે આમે ઘરે કોઈ કામ ના આવત. એટલે જઈએ. જય સિયારામ. તો ગાઈસ, અહીંયા પક્ષીઓને દાણા નખાય છે બધા. લે ખોલજે. નાખા દાણા. ગાઈસ, આઈકન તમે જુઓ હો, પેલી સાઈડ બહુ પક્ષીઓ આવે છે. સામે દેખાતા હશે. એ સાઈડને અહીં નાખી દે ને, અહીં આવશે ઘણા નાખતા. તો જુઓ, કાજલને આપ્યા છે દાણા. કાર્તિક. કાર્તિક નામ કાઢ. તો કાર્તિક નામ નામ. કાર્તિક લે આમ નાખો. ચકલા નાખો દાણા. પકડ નાખો. આમ કરો આમ. એક
તો ઈઠા બસ નાખ આ તો કેટલાય હારા કરશે લે નાખો આમ કરો ટેકા કાંડા ગ્લો કરે કાઢે ફોન તાર પડી ગયો જો તો ગાઈસ આપણે પક્ષીઓને દાણા નાખી દીધા છે અને અહીંયા મિત્રો આવી જગ્યાએ આપણે આવીએ ને એટલે આપણા મનમાં આમ બહુ અલગ ફીલ થતું હોય છે જુઓ કેવો મસ્ત મજાનો ચબૂતરો છે અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે કાર્તિક હેડા ચીચી આવશે કબૂતર આવશે અહીંયા જો અહીંયા ફૂલ બધી જ પક્ષીઓને દાણાની ને બાના આપી દે સુતાની થેલી જરૂર નહીં બહાર રાખો કોક કામ આવશે થેલી નહીં હા ઠાકોર તમે હા તમે અહીં બસ સામે જ આપણે જે બંગલો છે ને ત્યાં શેઠના હતા હું હોસ્પિટલમાં નોકરી કરું ના ઘરકામ કરે 20,000 રૂપિયા બેનો થાય 20,000 બેનો થાય અને રૂમ ભાડું લાઇટ બિલ બધું એમનું રૂમ આલે એમને ભલે મળીએ બરોબર કાર્તિક ગલુડિયાના જોઈને રાજ હે હા હા આપણે હવે સેવા કરવાની રહી કાર્તિક શું હે શું હે હા હે આવું હે ગલુડી કેજી આપણે લઈ લે ગાઈસ કાર્તિક ગલુડિયાને બહુ રાજી છે આડા ચલો આડો હટ કાર્તિક હેડો જવાનું નામ એ રીતે કાલ આવવાનું હો કાર્તિક હે ને ગલુડિયાને જોઈ જાય એટલે ત્યાંથી જવાનું નામ લેતો જ નહીં તો ચલો આપણે જઈશું દાદાના દર્શન કરવા માટે શું હતું કાર્તિક તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પંચમુખી હનુમાન મંદિર આવી ગયા છીએ અને મિત્રો અહીંયા કેમેરો તો આમ તો લગભગ અલાઉડ નહીં હોતો પણ આપણે શું કોઈ કહેતું નહીં પણ આપણે સમજીએ કે ના લગભગ તો ના લઈએ મંદિરની અંદર જય શ્રી પંચમુખી હનુમાન મંદિર ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ફરી નવા વ્લોગમાં જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ